હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો જે પાર્ટ હમણાં જોઈ ગયા, જેમાં આપણે અતિ લાંબા એવા એટલે કે અનંત લંબાઈના એક વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વિશેનો ખ્યાલ આપણે લાવેલા હતા, અને એ પણ શાના પરથી? ગોસના નિયમ પરથી. હવે અહીંયા જે છે એ મેં રકમમાં થોડા ચેન્જ કરેલા છે. જે તમારો એમ ગણો તો તમારો જે સ્વાધ્યાય છે એનો દાખલો છે, જે વધારાના સ્વાધ્યાયમાં છે, સોરી તમારા સ્વાધ્યાયના દાખલામાં નથી, વધારાના સ્વાધ્યાયનો દાખલો છે અતિ લાંબા એવા વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અને એ પણ તમારે લાવવાનું છે ગોસના નિયમનો ઉપયોગ કર્યા વગર. જે ઓલરેડી આપણને ખબર છે કેટલું આવશે ને તે, કેમ કે આપણે આગળના સેશનમાં ઓલરેડી આપણે એ વસ્તુ વિશે ભણી ચૂકેલા છીએ. ઓકે, એટલે કે અતિ લાંબા સુવાહક તાર વડે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આપણે સાબિત કરી દીધેલું છે, E બરાબર λ/2πε0r. તો બસ એ જે સૂત્ર છે એ આપણને અહીંયા મળવાનું છે, પણ ત્યાં આપણે જે છે એ સૂત્ર સાબિત કરેલું હતું ગોસના નિયમનો ઉપયોગ કરીને, અને અહીંયા જે છે એ હવે આપણે સૂત્ર સાબિત કરવાનું છે ગોસના નિયમનો ઉપયોગ કર્યા વગર. ઓકે, ગોસના નિયમનો ઉપયોગ આપણે આ સૂત્રમાં હવે કરવાનો, સોરી મીન્સ કે આ જે થિયરી છે એમાં કરવાનો નથી. તો હવે ક્વેશ્ચન માર્ક એ આવે કે ગોસના નિયમનો ઉપયોગ કર્યા વગર આને કઈ રીતે સાબિત કરી શકાશે? તો કે આના માટે એક જ ઓપ્શન છે, એ છે વિદ્યુત ભાર વિતરણની થિયરી. ઓકે, તો વિદ્યુત ભાર વિતરણને આધારે પણ આપણે અતિ લાંબા એવા સુવાહક તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે તેનું સૂત્ર આપણે તારવી શકીએ છીએ ગોસના નિયમના ઉપયોગ વગર. ઓકે, ચાલો તો ધારી લઈએ કે આ એક અતિ લાંબો એક વિદ્યુત પ્રવાહધારી તાર છે, જેના પર એની જે રેખીય વિદ્યુત ભાર ઘનતા છે, રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા બરાબર શું હશે? Q/L, જ્યાં L જે છે એ શું છે? આ તારની કુલ લંબાઈ. ધારી લો કે તારની જે લંબાઈ છે એ કેટલી છે? L જેટલી છે, અને એ તાર પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતો આપણે વિદ્યુત ભાર જે છે એ એના ઉપર પ્રસ્થાપિત કરેલો છે. ઓકે, તો હવે તારથી અમુક અંતરે, હવે જે તાર જે છે એને ધારી લો કે આપણે અહીંયા કહી દીધેલો છે કે ભાઈ એને આપણે x અક્ષ ઉપર મૂકેલો છે, તો તારથી y જેટલા અંતરે, આ અંતરે ધારી લઈએ કે જે અંતર છે y જેટલું. ઓકે, તો તારથી y જેટલા અંતરે આવેલા કોઈ p બિંદુ પર આ તારને કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એને આપણે લાવવાનું છે. ઓકે, તો આપણને ખબર છે કે જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તે બિંદુ પાસે આપણે શું કરીએ છીએ? તો તે બિંદુ પાસે આપણે મૂકીએ છીએ કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર, અને પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ હંમેશા કેવો હોય છે? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા ધન વિદ્યુત ભાર જ હોય છે. ઓકે, તો પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા કેવો હોવાનો? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે તે હંમેશાને માટે દીકરાઓ ધન વિદ્યુત ભાર પ્રકારનો જ હોવાનો છે. તો એને આપણે P જે છે એ બિંદુ પર Q0 જેટલો વિદ્યુત ભાર મૂકીએ તો એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એની વાત કરીએ તો આ તાર જે છે એ તારની કોઈ એક બાજુ આપણે ખંડ ધારી લઈએ, અને જે ખંડ છે એ છે dx જેટલી. ઓકે, તો dx લંબાઈના ખંડ પર નો જે વિદ્યુત ભાર છે એની વાત કરીએ તો વિદ્યુત ભાર ધારો કે dq જેટલો છે. કેટલો છે? dq જેટલો. તો એ dq બરાબર શું થશે? તો કે dq બરાબર થશે લેમ્બડા ઇન્ટુ l. l એટલે શું થઈ જાય? લંબાઈ કેટલી છે? dx. તો dq બરાબર શું લખાશે? લેમ્બડા ઇન્ટુ dx. ચલો, તો આટલો જે છે એ વિદ્યુત ભાર આપણને ક્યાં મળશે? આ જે આપણો ઘટક છે dq dx લંબાઈનો આપણો જે ઘટક છે, જે ખંડ છે એના ઉપર મળશે. તો આ dq વિદ્યુત ભારને કારણે p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ લખીએ. ચલો, તો p બિંદુ પાસે સ્મોલ dq ને કારણે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર DE બરાબર હશે k dq ડિવાઇડેડ બાય r સ્ક્વેર. હવે એ r અંતર કેટલું હશે?
તો કે આ ખંડથી લઈને P બિંદુ સુધીનું જે અંતર છે એ આપણું કયું અંતર હશે? r અંતર. ઓકે, હવે તો કે કામ કરીએ, આ જે છે ને એને યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. ચલો અહીંયા તો આ જે છે એ y અક્ષ આવી ગઈ અને આ બાજુ જે છે એ તમારી નીકળશે અહીંયા કઈ અક્ષ? x અક્ષ. ઓકે, તો આ જે છે એને યામાક્ષોનું ઉગમ બિંદુ કહી દઈએ O. તો ત્યાંથી x જેટલા અંતરે કોઈ આપણી પાસે ખંડ છે એવું ધારી લો. એ હવે ઋણ x માં છે કે ધન x માં છે, જે છે તે આપણે ફક્ત અંતરની વાત કરવાની છે. તો x જેટલા અંતરે કોઈ એક વિદ્યુત ભાર છે. ઓકે, તો અહીંયા હવે તમે જુઓ તો દીકરાઓ એક નોર્મલી તમને ખ્યાલ આવશે, તમારો એક ટ્રાયેંગલ જે છે એ જનરેટ થાય છે. આવો જોઈ લો, અહીંયા બાજુમાં દોરી દઉં છું, પછી હમણાં રફ કરી દઈશ. ઓકે, આ અંતર છે r, આ છે y, આ છે x. તો કાટકોણ ત્રિકોણ પરથી પાયથાગોરસ પ્રમેય પરથી અહીંયા શું લખાશે? તો r નું મૂલ્ય જે છે એ શું હશે? √y² + x². બોલો હા કે ના? આ જે અંતર તમને r મળે છે તે અંતર તમારું કેટલું હશે? તો એ અંતર હશે તમારું x² + y² જેટલું. ઓકે, જે આ કાટકોણ ત્રિકોણની સમિતિ પરથી મળશે. ક્લિયર? ચલો, તો એ રિલેટેડ હવે અહીંયા મૂકીએ તો આ સૂત્ર આપણું શું બને? k dq ના છેદમાં y² + x². એમ કે r નો વર્ગ છે, r બરાબર વર્ગમૂળમાં y² x² છે, તો સ્ક્વેર રૂટ ને આ બાજુ લઈ આવો એટલે વર્ગ થઈ જશે. તો r² બરાબર શું થઈ જશે? y² + x². તો આ d ની વેલ્યુ મળી. હવે તમારે કુલ વિદ્યુત ક્ષેત્ર લાવવું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કઈ રીતે મળે? તો કે ભાઈ આખું રેખા સંકલન લો તો મળે. ઓકે, ચાલો તો હવે તો સર હટવાના. કેમ? હવે અહીંયા તમે એક વસ્તુ દીકરાઓ જોઈ શકો છો કે આ dq જેટલા વિદ્યુતભારને કારણે અહીંયા જે P બિંદુ પાસે d જેટલો જે સ્થાન સદિશ છે એને x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? θ. તો એને આપણને બે ઘટકો મળે. જેની સાથે ખૂણો બનાવે તે ઘટક કયો હશે? cos ઘટક. તો આ શું મળશે? de cos θ. તો આ શું મળશે? de sin θ. ઓકે, એક ઘટક મળશે આપણને de cos θ અને બીજો જે ઘટક મળશે એ આપણને શું મળશે? de sin θ. હવે આપણી પાસે જે વેલ્યુ આવે છે એની વાત કરીએ. ઓકે, આપણી પાસે જે વેલ્યુ આવે છે, જે કિંમત આવે છે, તે કિંમત વિશે ફક્ત વાત કરીએ તો જોઈએ કે ભાઈ શું આપણા આન્સરો બનશે તે. ઓકે, ચાલો તો જોતા જઈએ. ઓકે, આપણે આ બિંદુએ જોઈએ છે ને તો ખૂણો આપણે ખોટી જગ્યાએ બનાવ્યો. કેમ? કેમ કે જે અક્ષ સાથેનું આપણે જોતા હોય એની સાથે ખૂણો બનાવવાનો ને. x અક્ષ સાથે ખૂણો બનાવીને આપણને કોઈ ફાયદો થવાનો નથી. તો એને છે ને ખૂણો આપણે y અક્ષ પર આપણું અંતર છે તો અહીંયા બનાવી દઈએ ખૂણો. તો અહીંયા જે ખૂણો છે એ θ અહીંયા બનશે. તો સોરી, આપણા જે ઘટકો છે એ દીકરાઓ ચેન્જ થશે. ઘટકો જે છે એ આપણા ચેન્જ થશે દીકરાઓ. તો ઉપરનો જે ઘટક આવશે, અહીંયાનો જે ઘટક એ શું આવશે? de cos θ અને આ જે ઘટક આવશે શું આવશે? de sin θ. હવે sin θ ઘટક તો જે છે ને એ તો શું થઈ જશે? કેન્સલ. કેમ કેન્સલ? આવો આ બે હુબ આટલી જ લંબાઈનો ખંડ આ બાજુ ધારી લો. વિદ્યુતભાર વિતરણ તો એક જેટલું જ છે, સમાન વિદ્યુતભાર વિતરણ છે, કોમન જ વિદ્યુતભાર વિતરણ છે, એટલે એનો તો કોઈ ઇશ્યુ છે નહીં. હવે આટલો જ ખંડ બીજો આ બાજુ ધારી લો તો એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર તમને અહીંયા કઈ મળશે? તો de sin θ પોઝિટિવ આવે છે, તો એ રીતે સામેની બાજુ આ ખંડ દ્વારા મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમને કેટલું મળશે? de sin θ માઈનસ. તો એક ઘટક પ્લસ અને બીજો ઘટક માઈનસ, જેના કારણે એ બંને ઘટકો કેવા થઈ જશે? નાબૂદ થઈ જશે. ઓકે, તો આ જે ઘટક છે એ શું થઈ જશે? ચલો અહીંયાની આપણે વાત કરીએ તો આ જે ઘટક છે એ નાબૂદ થાય છે. કેમ નાબૂદ થાય છે એ મેં તમને સમજાવ્યું. બીજો આબેહૂબ ખંડ લો એટલે સામ સામે એક પ્લસ થઈ જાય, એક માઈનસ થઈ જાય, તો ફક્ત કયા ઘટકો બાકી રહે? de cos θ વાળા ઘટકો જ બધા જે છે એ બાકી રહેશે. તો આપણું જે કુલ ચુંબકીય ક્ષેત્ર છે, ઓકે, એ કેટલું હોય? તો આ dx જેટલા જે ઘટકો છે એના દ્વારા અહીંયા મળતું જે કુલ વિદ્યુત ક્ષેત્ર છે એના જેટલું હોય. ચલો તો જોઈ જઈએ કે ભાઈ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? ઇન્ટિગ્રેશન de cos θ જેટલું કુલ વિદ્યુત ક્ષેત્ર હશે. કેટલું હશે?
ઇન્ટિગ્રેશન de cos થીટા. ઓકે, ઇન્ટિગ્રેશન de cos થીટા. અને એ પણ ક્યાંથી ક્યાં સુધી? તો કે સર આ જે વસ્તુ જે છે એના વિશેની વાત કરીએ તો એ de cos થીટા જે છે એ પણ ક્યાંથી ક્યાં સુધી હશે? તો કે હવે મેં આ તો જસ્ટ આપણે એક જ ખંડ જે છે એને રિલેટેડ વાત કરેલી હતી. ઓકે, સાને રિલેટેડ? આપણી પાસે જે એક જ ખંડ હતો એને રિલેટેડ. હવે જો આપણે બે ખંડ હોય સામ સામે બે ખંડોને રિલેટેડ વાત કરીએ તો આ જે કુલ જે છે એ x અક્ષની દિશામાં સોરી y અક્ષની દિશામાં, ચલો જો હું x અક્ષની દિશામાં પહેલા વિદ્યુત ક્ષેત્રના ઘટકો લખું છું. ઓકે, de of x તો એ શું આવે છે? એક આવે છે de sin થીટા પ્લસ અને બીજું આવે છે de sin થીટા માઈનસ. એટલે x અક્ષની દિશામાં શું થઈ જશે? 0. y અક્ષની દિશામાં વાત કરીએ તો de of y શું આવશે? તો de cos થીટા. સર બીજો ઘટક પણ de cos થીટા જ આવશે. જો આ બાજુ તમે બીજો અહીંયા એક ઘટક લઈ લો તો હવે એવું છે જો હું અહીંયા અત્યારે ઘટક લઈને દોરીશ ને તો આપણી આકૃતિ બહુ કન્જસ્ટેડ થઈ જશે. એટલે હું દોરતો નથી. જસ્ટ દીકરાઓ સમજી લેજો અહીંયાથી પણ એક આપણો ઘટક છે, કોન્સેપ્ટ છે એવું. ઓકે, તો ટોટલ કેટલું મળશે? 2de cos થીટા જેટલું. ઓકે, સો કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર તો શું લખાશે? ઇન્ટિગ્રેશન dEy is equal to integration cos theta 2 cos theta de. અને ક્યાંથી ક્યાં સુધી લિમિટ? તો કે અનંત લંબાઈનો તાર છે. ઓકે, એક કામ કરીએ, ક્વેશ્ચન જે છે ને એને હજુ થોડો ચેન્જ કરીએ. અતિ લાંબા તાર જે છે ને એની જગ્યા પર અનંત લંબાઈના એવું કરી નાખીએ. અનંત લંબાઈના વીજભારી તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. રેડી? ચલો, તો લિમિટેશન શું આવશે? માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ. આ બાજુ માઇનસ ઇન્ફાઇનાઇટ અંતર હશે, આ બાજુ કેટલું હશે? પ્લસ ઇન્ફાઇનાઇટ અંતર હશે. ઓકે, તો માઇનસ ઇન્ફાઇનાઇટ અંતરથી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ અંતર સુધીનું થશે. હવે શું કરશું? મેન જે આપણી પાસે દિક્કત વાળી વાત આવે છે એ હવે આવે છે કે હવે શું કરશું? હજુ ચલો આમાં આપણે નવું જે છે એ કંઈક મૂકી શકીએ. તો એ નવું શું મૂકીશું? તો કે હજુ આપણે અહીંયા જે છે એ de ની વેલ્યુ મૂકીશું. ઓકે, નવું તો આપણે શું મૂકી શકીએ? તો નવું જે છે એ આપણે અહીંયા de ની જે વેલ્યુ છે એ મૂકીએ અને જોઈ લઈએ કે de ની વેલ્યુ મૂકીને આપણો આન્સર જે આવે છે ને એ કેટલો આવે છે તે. ઓકે, જસ્ટ અ મિનિટ હા બેટા. ચલો, d જે છે એની વેલ્યુ મૂકો. ક્યાં ગઈ d ની વેલ્યુ? અહીંયા રહી કે dq/y² + x². સો ઇન્ટિગ્રેશન ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. એક કામ કરીએ તો આ ઇન્ટિગ્રેશન ને ભાગ પાડી દઈએ તો માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 0 અને 0 થી ઇન્ફાઇનાઇટ. બોલો પડે કે નહીં? જો આ રીતે હું તમને જસ્ટ બતાવું. ઓકે, પછી એને કમ્બાઈન ભેગું લખશું આપણે. એક માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 તો cos થીટા de આવશે. તો ખાલી cos થીટા de આવશે. કેમ? કેમ કે એક જ બાજુના ઘટકો લીધા આપણે. તો શું આવશે? ખાલી cos થીટા de પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ. તો શું આવશે? de cos થીટા. ઓકે, તો બંને ડબલ ડબલ થઈ ગયા. તો સર 0 થી ઇન્ફાઇનાઇટ ને આને તમે ઊંધું કરી દો, આને જે છે એ ઊંધું કરી દેશો તોય ચાલશે. તો 0 to infinite 2 ટાઈમ્સ લખી શકીએ આપણે. એ રીતે લખવું હોય તો બી. ઓકે, ચલો તો આપણે આવું લખી શકીએ આને ઇન્ટિગ્રેશન 0 to infinite 2 cos theta de. ઓકે, de ની વેલ્યુ મૂકવાની છે આપણે. just a minute. Let's put the value of de. So that the k dq divided by y² plus x². હવે સર તો 2k કોમન, બીજું તો કઈ આમાં આપણાથી થાય એવું છે નહીં. 2k કોમન કાઢી લઈએ. ચલો કાઢીએ 2k કોમન. તો અહીંયાથી 2k કોમન. ઇન્ટિગ્રેશન 0 to infinite
dq into cos theta છેદમાં y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. હવે આમાં શું કરશો? હવે અટવાણા સર, હવે શું કરવું? તો એક વસ્તુ કરી શકીએ. શું? x અને y ની કિંમત આપણે કઈ મૂકવી પડે ને q ના અનુસંધાનમાં આન્સર લાવવો પડે. કેમ એવું? કેમ કે dq છે તમારી પાસે, સંકલન કોનું છે? વિદ્યુત ભારનું છે. જો વિદ્યુત ભારના અનુસંધાનમાં તમે સૂત્ર લાવી દો તો જ તમારા માટે આ વસ્તુ જે છે એ કામની બને. અથવા જો તમારે cos θ નું એનું સંકલન લેવું હોય તો આ dq ની જગ્યા પર તમારે d θ લઈ જવું પડે. તો બેમાંથી એક ઓપ્શન જે છે એ અવેલેબલ છે. યા તો જે છે એ આને કન્વર્ટ કરો. ઓકે, શું કરો? આને કન્વર્ટ કરો. ઓકે, ચલો હજુ dq ની વેલ્યુ પણ આપણે મૂકીએ ને તો હજુ આમાંથી થોડા ચેન્જીસ થશે. એક જ મિનિટ, એક કામ કરીએ, અહીંયાથી હજી આપણે dq ની વેલ્યુ મૂકી દઈએ તો આ શું થઈ જશે? લેમ્ડા ઇન્ટુ dx. ઓકે, તો હવે સર અટવાણા લંબાઈ છે ને અહીંયા ક્યાંક. ઓકે, અહીંયા થીટા આવ્યો, અંતર આવ્યો, બધું ભેગું આવે છે. કોઈ એક વેલ્યુમાં તમારી પાસે સંકલન હોય ને તો તમે જવાબ લાવી શકો. સંકલન તમારું ખાલી x ના સ્વરૂપમાં જ થાય છે. તો બીજા માટે શું કરવું? બદલાતી જતી ભૌતિક રાશિ તમારી પાસે અહીંયા અંતર, વિદ્યુત ભાર બંને છે. શું કરશો? અને હા, જેમ જેમ તમે આગળ જશો એમ એંગલ એ કેવો થતો જશે? ઘટતો જશે, વધતો જશે. ઓકે, તો એના અનુસંધાનમાં પણ બદલાય તો હવે સર બહુ મગજમારી વાળી વાત થઈ છે. હવે શું કરીએ? તો એક કામ આપણે કરી શકીએ. શું? આપણી પાસે એક ટ્રાયેંગલ છે, વિચારો. આ 90 ડિગ્રીનો ખૂણો, અહીંયા બને છે થીટા. ઓકે, ચલો આ જે છે એ છે x, આ છે y અને આ છે r. તો અહીંયાથી કોઈ ઓપ્શન આપણો કઈ બને એવો ખરો? તો એક કામ કરીએ સર, x y ની કિંમત જે છે ને એને થીટા ના સ્વરૂપમાં લઈ જઈએ તો x upon y એટલે શું થઈ જાય? તો x upon y એટલે સર આ તો tan થીટા થઈ જાય. સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો x upon y એટલે tan થીટા. તો x બરાબર શું લખાય? x બરાબર તો y tan થીટા થઈ જાય. તો અહીંયા dx છે તો આનું વિકલન કરી દઈએ. ચલો, તો dx બરાબર શું લખાય? tan થીટા નું વિકલન જે છે એ શું થશે? તો કે tan થીટા જે છે એનું વિકલન થાય sec સ્ક્વેર થીટા. tan થીટા નું શું થાય? sec સ્ક્વેર થીટા. ઓકે, y તો કોન્સ્ટન્ટ રહેશે તો એને બહાર રાખીએ. આનું થઈ જશે sec સ્ક્વેર થીટા ઇન્ટુ d થીટા. આવું થઈ જાય. યસ સર. તો હવે સર dx ની વેલ્યુ મળી ગઈ, થીટા ના સ્વરૂપમાં આન્સર આવી ગયો આપણો. યસ, આવી ગયો. લેમ્ડા અચળ કાઢી લો બહાર. એટલે હવે હજુ એક વસ્તુની વાત રહી, એ લિમિટની વાત રહી. હજુ એક વસ્તુની તમારી પાસે વાત રહી, એ શાની રહી? લિમિટની. તો લિમિટ તમે કઈ રીતે સેટ કરશો? હવે તમારે x ના સ્વરૂપમાંથી એને તમારે થીટા ના સ્વરૂપમાં લઈ જવું છે. જો આપણી પાસે બે લિમિટ છે, એ તો એક છે x બરાબર 0. ઓકે, એક છે x બરાબર 0 અને એક છે x બરાબર ઇન્ફાઇનાઇટ. તો આપણી પાસે બે લિમિટ છે. તો શું કરીએ? તો અહીંયા એક કામ કરીએ, x ની કિંમત 0 મૂકીએ. સામાં x y tan થીટા છે તે y tan થીટા માં x બરાબર 0 મૂકો તો 0 is equal to y tan theta. So that the tan theta is equal to tan inverse 0. તો tan ની કિંમત 0 ક્યારે આવે? વિચારો. તો tan ની કિંમત સર 0 ડિગ્રી જ આવે. tan ની કિંમત 0 ક્યારે આવે? 0 ડિગ્રી પર. તો થીટા ની વેલ્યુ હવે કેટલી થઈ ગઈ? 0. તો આ તમારું સંકલન જે છે એ x માંથી હવે શામાં પરિણમી ગયું? થીટા ના સ્વરૂપમાં. ઓકે, એવી રીતે જો તમે x ની વેલ્યુ જે છે કે ઇન્ફાઇનાઇટ મૂકશો તો શું થઈ જશે? આ ઇન્ફાઇનાઇટ બરાબર y tan થીટા. તો થીટા બરાબર શું થશે? tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ. હવે tan ની કિંમત ઇન્ફાઇનાઇટ ક્યારે મળે? જ્યારે π/2 રેડિયન એંગલ હોય ત્યારે. કેટલો? π/2 રેડિયન. ઓકે, તો આપણું આ જે સૂત્ર છે ને તે હવે થીટા ના સ્વરૂપમાં પરિણમી ગયું. યસ, તો આપણે એ તો લાવવાનું હતું. ચલો, તો અહીંયાથી હવે ડાયરેક્ટ શરૂઆત કરી દઈએ. 2k લેમ્ડા કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન 0 થી π/2. ઓકે, cos થીટા ની વેલ્યુ, આ ત્રિકોણ જે છે એના પરથી cos થીટા ની વેલ્યુ પણ આપણને મળશે. ઓકે,
તો એ વેલ્યુ પણ આપણે આમાં મૂકીને જે છે એ ગણતરીઓ કરતા જઈશું અને જોતા જઈશું કે ભાઈ આપણો શું આન્સર આવે છે તે. તો અત્યારે એક કામ કરીએ, cos θ ને એમને રાખીએ કેમ કે અહીંયા sec આવ્યું છે તો cos નો વર્ગ sec થઈ જાય તો ક્યાંક તો ભાગ ઉડશે જ આપણી પાસે. તો cos θ d θ ઓકે ઉપર સોરી cos θ d θ નહીં, cos θ as it is છે ઓકે. યાર જગ્યા ઘટશે. સો e બરાબર શું લખાશે ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2. હવે આ 2 કે લેમ્ડા અંદર જ રાખી દો ને ચલો ને 2 કે લેમ્ડા બહાર રાખશો કે અંદર રાખશો કઈ ફરક પડશે નહીં. cos θ અને dx નું થઈ ગયું y into square θ d θ ના છેદમાં નીચે આવ્યું x ની કિંમત y tan θ, y ને as it is રહેવા દો y square plus y square tan square θ ઓકે. સો અહીંયાથી 2k લેમ્ડા અચળ 0 થી પાઈ બાય 2 as it is cos θ ને એમને રહેવા દો into y into sec વર્ગ θ d θ. નીચેથી જે છે એ y સ્ક્વેર શું નીકળી જાય કોમન તો અંદર શું વધે 1 plus tan square θ. તો 1 plus tan square θ એટલે તો sec square θ થઈ જાય તો આ તો કેન્સલ થઈ ગયું ડાયરેક્ટ. 1 plus tan square θ એટલે શું થઈ જાય આ તો તમારી આઈડેન્ટિટી હતી sec θ થઈ ગયું એટલે એ તો ડાયરેક્ટ કેન્સલ થઈ ગયું. y ની એક એક ઘાત અહીંયાથી કેન્સલ થઈ ગઈ, એક ઘાત બાકી બચી તો અહીંયા જે છે એ 2k લેમ્ડા બાય y કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2. હવે ખાલી બાકી બચ્યું cos θ d θ. તો cos નું સંકલન શું થાય, cos નું સંકલન શું થાય યાદ કરો cos નું સંકલન શું થશે sin. ખાલી cos નું સંકલન શું થશે ખાલી sin. તો આવી ગયું 2k લેમ્ડા બાય y sin θ લિમિટ 0 થી પાઈ બાય 2 મૂકી દઈએ લિમિટ તો 2k લેમ્ડા બાય y into sin pi by 2 minus sin 0. sin 0 ની કિંમત તો 0 જ આવે, pi by 2 ની કિંમત 1 થઈ જાય તો આન્સર આવ્યો 2k લેમ્ડા બાય y. અને જો k ની કિંમત તમે મૂકો હવે 1/4 pi epsilon naught into લેમ્ડા બાય y ના ફોર્મમાં તો આ 2 કટ જો તમારો ફાઇનલ આન્સર આવી ગયો λ/2 pi epsilon naught y. ત્યાં આપણે અંતર જે છે એને આપણે r લીધેલું હતું એની જગ્યા પર અહીંયા આપણો આન્સર આવ્યો શાના સ્વરૂપમાં y ના સ્વરૂપમાં ઓકે. તો આઈ હોપ દીકરાઓ તમને લોકોને આ જે કોન્સેપ્ટ છે એ વ્યવસ્થિત રીતે જ મગજમાં ઉતરી ગયેલો હશે. જો કે આપણા માટે આ વસ્તુ જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ છે તમારા માટે દીકરાઓ ઓકે. બોર્ડ રિલેટેડ ઇશ્યુ ગણીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડ રિલેટેડ ઇશ્યુમાં તમારો આ જે કોન્સેપ્ટ છે. તમને અનંત લંબાઈના સુરેખતાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો 3 માર્ક્સ માટે પૂછો તો આ પૂછી શકે. પહેલા થિયરિટિકલ કોન્સેપ્ટમાં તો કંઈ નથી. ફ્લક્સનું સૂત્ર ડાયરેક્ટ મૂકવાનું, ગોસનો નિયમ મૂકવાનો, જે આવે તે સીધો જવાબ ઓકે. આજે આરી તબિયત થોડી વીક થઈ છે. ચલો તો અહીંયા સુધીનું રાખીએ આ સેશન જે છે એમાં ઓકે. So bye bye dear students, take care, see you soon, stay healthy, stay happy and always keep smiling बच्चा पार्टी.